આજના યુવાઓ આપબળે આગળ વધવા પ્રયત્નશીલ રહે છે અને આવા જ નિર્ધાર સાથે અમદાવાદના યુવા મ્યુઝિશિયનોએ ભેગા મળી વર્ષોથી અવાવરું રહેલ મેમનગરના એમ્ફી થિયેટરને ફરી કાર્યરત કરવા પ્રયાસ હાથ ધર્યો છે। શરૂઆતમાં 4 મિત્રોથી શરૂ થયેલી પ્રવૃત્તિમાં ધીમે ધીમે અન્ય યુવાઓ જોડાતા ગયા અને સફાઈ અભિયાન આગળ વધતું ગયું। અમદાવાદના 20થી વધુ બેન્ડ એકત્ર થઈ અહીં આગામી 22 ફેબ્રુઆરીના રોજ એક મ્યુઝિક પરફોર્મન્સનું આયોજન પણ કરવાના છે। यहाँ पे पहली बार आए, मतलब जब पहली बार मैं आया और मैंने अंदर देखा तो मेरे एक कलीग हैं रितेश भाई, वो लगे हुए थे फावड़ा लेके। इतनी इतनी ऊंची घास यहाँ पूरे में लगी हुई थी और उसमें पूरा गंदा पानी था जिसमें दो मतलब मछलियाँ और ऐसा सब भी दिख रहा था हमें कि ये काफ़ी गंदा पानी है, काफ़ी लील जमी हुई है। तो उसके बाद सबसे पहले हमने ये चीज़ चालू की कि हमने घास को इकट्ठा करा एक जगह और अभी तक आप देख सकते हैं हमने वहाँ पे वो घास रखी हुई है। अब उसको हम धीरे धीरे करके जला रहे हैं और डिस्पोज कर रहे हैं। जग्या तो बहुत टाइमथी हती पण आ मेन्टेन करेली जग्या नहोती એટલે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા અમે સાફ સફાઈ કરી રહ્યા છે। એટલે અમે આ પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ મ્યુઝિશિયન્સ માટે। એટલે અમે અહીંયા અત્યારે પ્રેક્ટિસ બી કરીએ છીએ અને આનું મેન્ટેનન્સનું બી કામ કરીએ છીએ અને અમે 22ના 5 થી 9 શો રાખ્યો છે म्यूजिकल शो, જ્યાં અલગ અલગ ટાઈપના મ્યુઝિશિયન્સ એમનું આર્ટ શોકેસ કરશે। જો કે મ્યુઝિક પરફોર્મન્સ માટે આ થિયેટર વાપરવા કોની મંજૂરી લેવી તે અંગે પણ આ યુવાઓને દ્વિધા હતી, કેમ કે આ એમ્ફી થિયેટર ઓરડા દ્વારા બનાવાયું છે અને અમદાવાદ કોર્પોરેશન તેનું સંચાલન કરે છે। અલબત્ત મ્યુઝિકલ કાર્યક્રમ માટે આ થિયેટરની મંજૂરી માંગવામાં આવી ત્યારે આ યુવા કલાકારોને ક્યાંયથી મંજૂરી મળી નહીં। रितेशभाઈએ हमारा कलीग છે એમણે આવીને જણાવ્યું હતું કે આવી એક જગ્યા છે। ઘણી બધી જગ્યાએ અમે પ્રયત્ન કર્યો પણ ઓરડા પણ કન્ફ્યુઝ છે અને એએમસી પણ કન્ફ્યુઝ છે કે આ વેન્યુને બુક કરવા માટે એકચ્યુઅલી જવું કોની પાસે જોઈએ। તો અમે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી છે કે અમે અહીંયા પણ આવી રીતે શો કરી રહ્યા છીએ અને અમારી પાસે પોલીસ પરમિશન અને આજુબાજુની સોસાયટીઓની પરમિશન પણ છે कि हमें यहाँ आवी रीते शो करी सकिए છીએ। जितने भी अहमदाबाद के म्यूजिशियंस और यंगस्टर्स हैं, हम लोगों ने बोला कि हमारी भी कोई पर्टिकुलर ड्यूटी होती है सोसाइटी के टुवर्ड्स, तो हम लोग ये ड्यूटी परफॉर्म कर रहे हैं। और सिर्फ ये एक ऐसी अकेली जगह नहीं है अहमदाबाद में, मेरे नज़र में अहमदाबाद में ऐसी कम से कम 17 जगह है जो काफ़ी अच्छे तरीके से यूज़ हो सकती है, यूटिलाइज हो सकती है। आप सब लोगों को प्लेटफॉर्म देते हो, आप चाहते हो भैया आपके देश के अंदर में क्रिकेटर बने, आपके यहाँ पे ग्राउंड नहीं हो तो आपके यहाँ से कहाँ क्रिकेटर बनेंगे? एक प्रैक्टिस करने के लिए प्लेटफॉर्म चाहिए, ये इतना अच्छा प्लेटफॉर्म है। औड़ा અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપેક્ષિત રાખવામાં આવેલ આ સ્થળો મરામત અને જાળવણીના અભાવે અવાવરું બની ગયા છે। ત્યારે કલાપ્રેમી યુવાઓ દ્વારા આવી જગ્યાઓની સાફ સફાઈ કરાય અને કલા પ્રવૃત્તિને ઉત્તેજન અપાય તે સરાહનીય બાબત છે। અમદાવાદમાં આના જેવી 15થી વધુ જગ્યાઓ પડી છે જેને બનાવી તો દેવામાં આવી છે પરંતુ મેન્ટેનન્સ અને નિભાવના અભાવે તે હાલ બદતર હાલતમાં પડી છે। परंतु आजना युवाओं जो धारे तो शू ना करी सके। आ ए ज युवाओं छे कि जे गिटार तो उपाड़ी सके छे पण साथे साथे पावड़ो पण उपाड़ी सके छे अने समाजना घड़तरमां आगळ जता पोतानुं अनेरू योगदान आपनार आ युवाओं आजकाल आवी प्रवृत्तिओमां पण लागी गया छे। कैमरामेन खेंगार राठोड साथे धीमन जिनगर, वीटीवी न्यूज़, अमदावाद।